હેતમ થવું હું હેતમ ઓટો મારીને આવું એટલી કરા કાકા પર લાવું લાજે પાણી ગરમી છે પડે છે ને લેતા તું વાધીને બધું મેં તૈયાર કરીને મેં હું આવું એટલે ઓટો મારીને તાર હેતમો આ કાકા હમણાં ગરમી બહુ પડે છે ને વરસાદ આવતો છે નહીં વરસાદ આવતો નહીં તે હમણાં ગરમી બહુ પડે છે અટક ના આવે તો સારું છે ને બી ગારે ઉગ્યો છે કે નહીં ઉગ્યો મારે જોવું પડશે વરસાદ આવતો નહીં ત્યાં જોવું પડશે હેતન થઈને જોવું તને હવે બધું સારું હાય ભત્રીજાને કીધું તો સારું હતું અંધાર્યું છે તે સારું અને ગરમી બહુ પડે તે વરસાદ ના આવે સારું છે ને પૂરા પલર છે અને થઈ જઈ છે ને ભત્રીજા કીધું કે પેલું ટાયર બદલાય તો બદલાયું નહીં હજી એને કીધું તું ટૂંક ફૂટી જાય એવી છે પેલી એ થઈ જાય એવું તો બદલાયું નહીં હા ઘાર તો ઉગ્યો છે અને હવે હેતમ કમ્પ્લીટ થયું છે બધું અને હવે ઘાર તો તૈયાર થઈ ગયો છે અને હો લે ઉભી ભત્રીજા કીધું છે બીર્યો કો નખાવા ને એને તોડી નખાય છે પાછી પેલું એ થયું છે હવે મારે હેતમ જવું પડશે જોવા હા ઘાર તો તૈયાર થઈ ગયો છે અને ભુરિયા હા બોલ હમણાં તો સોરીનો કા મેળ પડ્યો નહીં આપણો એટલે હું કરશું કે હેડ અને તારા અત્યારમાં દવાખાનું શું કરવાનું તાર હા એટલે આ દવાખાનું તારા આવી ગયું મારી બાઈક આપણે ચોરી કરી તું એમાં જે અડધો ભાગ આવ્યો નહીં પણ કોઈ હતો નહીં મો એ વખત અમારે દવાખાનું હતું યાર એટલા નતા આલે દવાખાનું હતું એ હું વાત સમજું બધી વાત મને ખબર પડે હા વજે આમ તો સોરીનો કોઈ મેળ પડતો નહીં ને શું કરવાનું કે હેડ શું કરશે તારા હા પૂરી આવું કરશું કે હેડ કોઈ પ્લાન બનાવે ને અમે હું પ્લાન તો બનાવીએ કોઈ ભાડી ના થાય પાછું રસ્તા ઉપર ના ગાડા કી કાબરો ભૂરિયા બે સુર જતા જ હોય સીમ જ ભાઈ આટલા આપણને આખો ઇલાકો રખા તમારે અરે એટલે કાબરા આ સાયકલ તો સારી સાયકલ તો પણ પેલા ઉભો રહો એટલે આપણે જોઈએ માલિક ના માલિક તું પેલ બાદ હું આ બાદ જઉં હા એ બાદ જોજો આ તો નહીં માલિકો પાડો ઉઠાઈ લેવ ઉઠાઈ લેવી છે બોલ લેડો ઉઠાઈ લઈએ ઉઠાઈ લેજે એટલે મારે દવાખાને પૂરું થઈ જાય હા હજી અમે અડધો ભરા અમે અડધો ભાગ મને આલવો પડશે બાબુ હાલે ચિંતા નહીં હા એમ લે લેજે તો એટલે શું ઓમ સીનું આ સાયકલ વાળો વેતરજી કે શું છે સાયકલ વાળો લે એટલે ઓનું ઘર ઓમ છે ઓમ જ જવા દઈએ હા હા જવા દેતા હું જરા જોવું ઉભો સાયકલ વાળા પેલા નહીં સાયકલ વાળાને જોઉં ને હા જોજે માલિક દેખાતો નહીં અરે દેખાતો નહીં સાયકલ વાળો જવા દે જવા દે પૂરી રાખવાનો અને સાયકલ તો બાકી છે આપણે નવી અને 7000 રૂપિયા લાવવાના 100%. હા તે આપણે ભાગ કરશું તને જતા તને જમારા હા એટલે રહી ગયો થોડો તો હું તો કે શું કરવાનું સાયકલ આવી નવી હા અલે મારે શાકભાજી લેવા જવું છે હું જવા દે શાકભાજી લેવા મંદિર ભારતા નહીં લે હા ભારતા નહીં લે ભરતા નહીં થાય મારો દૂધ પાડી નાખે યાર આ દુજે શું કર્યું બધું આ દેખાતા એવા ભારતા નહીં હોય કઈ અરે ભુરિયા યાર વાટી યાર આ મને એવા જો મે રેત થઈ જાય છે હોય દેખાતા સાયકલ લાવી લે ભંગાર કરી દે રસ્તા વચ્ચે હોય છે ડોસો હોય દસ્તો તો વસ્તા તો એડી રે યાર હું તો યાર એક તો એટલે યાર દુજે શું થયું બધું ભુરિયા અરે કઈ દે અહીં ના કાઢી યાર બે સાયકલ લે કોઈ મામલો વધારે થયો ના કરી સાયકલ લઈને જતા રહી આપણે બે હેડ હેડજી અલે સાયકલ વાળી મી જો જોઈ લીધો આ સાયકલ તો જોઈ લીધી યારિયો અલે મને શાકભાજી લેવા પણ બધું ભૂજી શાકભાજી લેવા જવાનું આ ખેતાળા પણ નવી લાયા છે અમે સાયકલ અલે આ મતલબ સાયકલ ઠોકીને મને તાપાઈ ગયો છું પણ યાર સાયકલ મી જોઈ લાગતી છે મને આ કાલ પાછું પેપરમાં આવી છું આ બાઇકની ચોરી થાય છે આ બે રૂમાલ બધેલા હતા બે આમ સાયકલ આમ કુંડે છે પેલા સોમભાઈના ભત્રીજાને એવું લાગતું હતું સાયકલ મને એવું લાગે છે થોડી શાકભાજી લાવી પણ શું લાવું બટા થોડી લઈ જવી પડશે શાકભાજી મારો એટલે આ સાયકલ શું જવું હતી અને શું થયું ભાઈ સાયકલ ખોવાની છે સાયકલ લીધી જ નહીં કા ના સાયકલ નહીં લીધી પણ કોઈક બે દાડા રૂમાલ હમણાં નવી લાવ્યો છું અને એ નવી સાયકલ કોઈક બે દાડા લઈને જતા મોઢા રૂમાલ બધેલા હતા બે કાળા એવું લાગતા હતા બે દાણા
મારે જવું પડશે તાને બાગ જોવા ને કે અરે મારા ભત્રીજાને સાયકલ લઈ જાવ. લાગતા હતા. એવું છે હારે હું જોઉં તાન. હા અલ્યા ત્યારી મારા હવે પેલા ભત્રીજો રોશે સાયકલ હારા સોલ લઈ જાય છે. હવે હું કરું મારે? હું એવું ડાયરેક્ટ એવું કરું કે ભુવાજી પાસે જતા આવું. ભુવાજી કોક કહું એટલે ભુવાજી અને કરી આલશે સાયકલનું સેટિંગ ને ભત્રીજો રોશે તો પાછું નવી લાવવી પડશે મારે પાછી. શકુની ભુવા પાસે જવું પડશે મારે એવું લાગે છે હવે. એ રે ભૂવો પણ આરો અને ગમે તે વસ્તુ ચોરી કરેલું શર્ટ લઈને લાવી દેશે. ભુવાને કહેવું તો પડશે એટલે ગમે તે કરીને ને લાવી દઉં સાયકલ પાછી એટલે ભત્રીજો રોવા ના મારે. ભુવોજી ઘેર શીખ નહીં હવે. શકુની ભૂવો ને ઘેર શીખ નહીં. મારા ભત્રીજાની સાયકલ ચોરી થઈ જતે. આ ભુવોજી ગીત ગાય એવું લાગે છે આને. મારે યાર દુપર એટલે જ આવ્યો એમ તું આવું ગયો. ભત્રીજાને કેમ નહીં લાયા? ભત્રીજાની સાયકલ ચોરી થઈ જઈ છે. શમ કોક લઈ ગયું છે હવે સાયકલ. મારે તમે ડાયરેક્ટ ઘેર આવો. ઘેર જવું તો પાછું ભત્રીજો રોવા મારે. કોક કરો તે બેહો પાટ ધારો તે મારી સાયકલ પાછી આવે. આ પાટ તો ઢાળીએ પણ સાયકલ હારી કોઈ શું કોણ લઈ ગયો એટલે ચોરી થઈ જાય કે ચોરી થઈ જઈ એકદમ કોણ લઈ ગયો? એવા હેતામાં આવ્યો તો લઈ જઈ શકો. હારું હેડો જોવું. હા પાટ ધારો તાન. હા ગમે તે પણ શકુની ભૂવો એટલા ને સાયકલ તો પાછી લાવી દે. અને ગમે તે કરજો પણ સાયકલ પાછી સાયકલ તો આવી જશે તમારે યાર ચેક કરું છું ને મારા ભત્રીજો જોર રિહાય છે પછી નવી લાવવી પડશે પાછી. આ તો તાર ના યાર સાયકલ તો આવી જશે ચેક કરું અમે. હાર ચેક કરો તાન. આવે છે સાયકલ તો આવી જશે તમારી. આઈ જા ને. અતે તમે શું હેતમ લઈને આવ્યા હતા ખેતર સાયકલ? લઈને આવ્યો તો મને કોક લઈ ગયો. આવું કરવાનું મારે કયો? અરે સાયકલ ત્યાં રોડ ઉપર પડી હતી મને તો એવું દેખાય છે. હા તે રોડ ઉપર જ મૂકીને ગયો તો એ વાત હાશી તમારે કેવી. અને રોડ ઉપર હારા બે જણા આવતા હતા. એ વાત હાશી પેલા એવા કીધું તું મને. હા વાત હાશી જઈ રહી. કાળા રૂમાલ બાંધેલા હતા ઈવાને. લાગે પેલા ભાઈએ કીધું તું કે બે કાળા રૂમાલ બાંધીને આવ્યા રહ્યા. હા તો ઈવાનો જોવું પડશે હારા સાયકલ લઈને શું જતા ને તમારે. હા તે ગમે તે કોક કરો એટલે મારે પેલું એ થઈ જાય ને કે. સારું હેડો. એના સાયકલ તો વેચવા ગયા છે પણ વધના સુધી સાયકલ લઈ આલો ને કે ઘેર જો ભત્રીજો જો રોયો ને તો પણ મારે નવી લાવવી પડશે પાછી. સાયકલ તો આવી જશે પણ પૈસા થશે. હા તે પૈસા તો કરી આલો ને હું. પૈસા 5000 રૂપિયા થશે. એટલા બધા હતા છે યાર. સાયકલ લાવવાની છે યાર. ના હોય એટલા બધા યાર. સાયકલ લાવવાની 5000 તો થાય જ કે. થોડા ઓછા કરો યાર. 3000 રૂપિયા આલો હું તો પછી યાર સાયકલ પર મારે છે એટલે 100,000 ની સાયકલ લાવ્યો છું હું નવી. 3000 નું તો માતાજી નિવત થશે. તે તમારે નકલી ના કરવાનો હોય વાત કરો. અમારા પછી આ તમે આયા ને અમે ટાઈમ બગાડ્યો ના તો પૈસા આલવા પડે કે. હા તે બીજા 500 રૂપિયા આલે ઉપર બીજો હોવાને. સારું હેડો ને અમે તમે હાલ દઈએ તમે 3500 રૂપિયા. હા તો વધના સુધી સાયકલ લઈ આલો મને ગમે તે કરી. આ તે વધના સુધી તો આવી જશે હમણાં જો એ આપણે 6 તો બનતા સુધી આટલામાં જ. હારે તાન ગમે તે કઈ સાયકલ લઈ આલો હું આવું એટલે પેલા ઓટો મારી તાન. સાયકલ તો આટલામાં જ છે પણ આપણે જવું પડશે લેવા. અશોકન જવું પડશે કયો તાન. તાને એ વેચવા જશે એમ પકડવા તો પડશે કે. લેવડો તે તમે લઈ જાઓ એકન હું આવું તાન બીજું કહું તો કયો. આપણે જઈએ. હું આ માળા મેલતો પછી જઈએ આપણે તાને. ગમે તે પણ શકુની બુવાઈ વધાવો લીધો છે એટલા સાયકલ તો પાછી આવી જવાની. જી હા આવ્યો ને યાર. આ લેડો તાન. હેડો ગમે તે કરો પણ સાયકલ સંપલ પહેલ લેવું. પહેલો તો તમે યાર હું ભૂલી જો છો. મને હમણાંથી પાછું ઓછું સંભળાય છે. એવું છે તાને હા લેડો તાન જલ્દી નાખ પછી મારા ભત્રીજો પાછું રોશે ને તો પાછું સાયકલ તો 100% પાછી આવી જશે. હા તે ગમે તે કરો પણ સાયકલ પાછી લઈ આલો મને. એટલા કન તો પાછા એના પહોંચતા નહીં હોય એટલા કન. એવું હા ભંગારી આમ એ વાત એ હજી તમારી કેવી. રસ્તામાં તો હાથ પગ જોવું છે લ્યા. અલ્લાહ તો પોક્યા નહીં સાયકલ નહીં વેચી હોય હાથ પગ જોવું છે કોંડી. એવું છે હારે તાન ગમે તે કરો પણ સાયકલ પાછી લઈ આલો મને. કોંડી ઉપર ઈટો પડી છે પાછી. એવું છે ઓવા ઈકન ઈટો પડી છે અને ઈકન 4 બખનાળો છે પાણીનો.
હું પાછો હેતમ ભત્રીજાની સાયકલ લઈને હેતમ આવ્યો ઘર જોવા મૂકો લાવ્યો તો ઓટો મારી આવું કેવું થયો છે ઘર ને બહાર મને દેખાણું ખબર હતી શું ચોરી થઈ જાય સાયકલ મને દેખાણું એટલે કીધું હું એ હારો પણ તમે ગમે તે પણ શકુની બોય એટલે અને નોમ તો આખા ગુજરાતમાં વખણાય છે નામ તો પણ અમે થોડી ઉંમર થઈ જાય એટલે હા, બધું એટલે. પેલું એ થાય છે તે હોભળાતું એ ઓછું છે ને દેખાય છે ઓછું એવું છે તાણે હાય વરાજી રે ઓ પડીએ ના આકલી કુંડી છો ના પડે પડે. એ થોડી વાર પાણી પીએ છે સાચી વાત થાક હું તો બોલતો ના કોણ હેતરો બધો હોય છે એટલે દેખાઈ જાય બધું પૂરા પાછા પૂરા આ ઈચ્છે પડી ની ઈચ્છેની ચોરી કરી લેવું ને ઈચ્છે મજબૂત નહીં বুঝি હાથમાં જ નથી લે આ તો જોરા 1 2 10 15 40 આ તો હાથમાં જ 40 નથી 90 ઓગણ 60 છે ચોરી કરી લેવું બોલ હો હાલ લઈ પેલા સાયકલ વાળો પાડ આપણે મોડા આવીએ પછી હાથ ધોઈ કાઢ હાથ ધોઈ કાઢ હાથ ધોઈ કાઢ જે હા આ બહાર ધોજે પાછો બહાર ધોજે હાથ ધોજું હા હા ધોઈ કાઢ હેઠ હાથ કેમ ના એકણ હંતા હારી જગ્યા દવા છે હો આ એકણ દો ને સો ચાર નાળો છે આ બાજુ બેસું તે બચી સાચી હારું જગ્યા તો હારી છે તારા કોક દિવસ પકડાઈ ગયો તો હંતા તો ખાવ હંતા તો પાવો તને ખબર તો પડે હો પણ પેલા કાકો પડી ગયો તો શું કરશું લે ઓ કોક કરો આપણે વિશાલ છે સાયકલ હા હા ભૂરિયા એવું ના કરે પેલા હાલ વેચાય ના યાર કા વિશ્વાસ છે ઘરે બે પણ જતા રહી આપણે હા હેડ આ ઈટ્યો નું કરશું અગણે સાઈડ ઈટ્યો છે ઈટે તો લઈ જઈ જા ઓનું પેલા સાયકલ નો ઓર પાડી હા સાયકલ નો ઓર પાડી સાયકલ તે આવીતા લખાય તારા ઘોડા આ પેલા તોકડી સ્કોય તે એટલો ખાચું તૂટી ગયું એને કહી દે મને લાગે છે કોઈ શાકભાજી લેવા જતો પડે કહી દે ઓ સાચી વાત છે હો. ઓહો એટલે આપણે જલ્દી ઓર કરવી પડશે સાહેબ ઓર તો કરવો જ પડશે ઓનો એટલે આપણા મારો વાત વાપરો થાય હા આપણે એક જ કરીએ આપણે જલ્દી સાયકલ લઈને વીસી મારીએ નકર પેલા આડા લઈને આવશે એ ભૂરિયા એકણ તો ઓમ જવું છે કે જે આપણે ઓમ જીવન સીધા એ સાઈડ છે એટલે પણ આ બાજુ અવાજ જઈએ તો આમ દેખાય ના પણ આમ જઈએ ભૂરિયા એવું કેવું હા, તાર હા. આ સાઈડ તો ચોક પકડી નાખું તો જેડા આપણો ઓમજી થોડી બેહીએ યાર ના ના યાર પછી આવી જાવ તો હાલ ડેડો ના હાલ નહીં હાલ બેસું થોડી વાર ગમે તે કરજો બુવાજી હો પણ સાયકલ પાછી આવી જો સાયકલ બુવાજી આ પૂજા. સાયકલ મારી હોય એવું લાગે છે મારા ભત્રીજાની તમારી જા એવું જ લાગે છે સાયકલ તમારી હોય તો હેડો ઇકન જીએ પેલા બે સાચી તે તું તો ખરા રૂમાલ જ વાળા જો મૂકી દે. મને એવું લાગે છે, એ જ છે. અને બે જણા જ છે પાછા એટલે હું સફાઈ આ સાયકલ શોધી લાયા સાયકલ તો હવે લાયા છીએ પેલા આદત ઈથી. નવી લીધી ઉભારો પણ કદ વાસો, ઉભારો ઉભારો. ઉભારો કે તે હા? ક્યાં હેડ્યા છો સાયકલ તો મારા ભત્રીજાની છે બીજા નહીં તમારા યાર મારા ભત્રીજાની છે કાલ જ હું કશો લઈને હેડ્યા છો પણ સાયકલ તમારી નહીં યાર કાલે જ અમે નવી મારા લીધી. ભત્રીજાની સાયકલ છે ને તમે કે મારી નહીં સાયકલ પણ ઉભારો સાયકલ લઈને શું હેડ્યા છો મારી યાર ખોટું તો ના બોલો કે યાર પકડજો. મને તો નહીં દોડા તું યાર પગે દુખાય મને તો આવવા દે. અલે ભલકા આ ભૂરિયો પકડાયા હતા તાણી કા ભૂરિયો શિકાર જો સાયકલ ના ચોરી કરી હોત તો સારું હતું હા હા હારું કે હાથમાં ના આવી જાય ને સૂત્રો પાડી નાખો તમારો રે હા બાબા રે આ લેબડી પર સરાયું નહીં હા હજી એમાં દે પણ આ પેલો કાબડો પકડવાનો વાત સારું છે ને આ ભૂખા કાઢી દે તો ભૂજે સાયકલ આવી જાય ને તમારી સાયકલ આઈ પાસે જાય. કીધું તો ને હું એક બે જણા જ છે વાત આશી છે મને તો પેલા ભાઈએ કીધું તું પણ તમે કમ્પ્લીટ હોજીને આવી સાયકલ હો ને લઈ લે તને સાયકલ અને મારું કોક કરો અમે તાને પૈસા તો છે ઘેર જઈને આલું ને અરે ઘેર તો જઈને હાલો પણ પછી અમારે દિવસ તે કરવું પડશે કે આ તો દુકાન જઈને તારા જ પૈસા આલ દઉં હા તો મને નતું કીધું બે જણા છે કાળા રૂમાલ બાંધેલા છે હાલ લેરો તાન હેડો. પૈસા જ હું કરું તમારે ગમે તે પણ ભુવાજી તમે સાયકલ તો લઈ આલી હો ને તો તાને પછી જમ તેમ કરશે
આખા ગુજરાતમાં એમનેમ પેલું ગમે તે થાય પણ માર ભત્રીજો હવે રોવા નહીં. આ તો તમે અમે હોય હું તને પૈસા લઈને આવું લીગા તમે બેહો તાન. આ ભત્રીજાને લેતા આવજો ને કે પાછું પેલું એ થશે સારું હેડો. ગમે તે પણ 3500 રૂપિયાનું મારા કામ થઈ ગયું 5000 કીધા હતા પણ ઈવાએ 3500 જ આલવાનું કર્યું એટલે ને મારા 5000 નું કામ થઈ જતો આમ તો આ બધું ફેર વાપવું હતું તે બધા ટ્રેક્ટરના બેક્ટરના પૈસા લઈ જોત પણ એ 3500 જ આલું ગમે તે પછી સાયકલ તો આવી જાય કઈ વાર પાછી મને તાન અમે ઊંઘવા દે આવશે તાને પૈસા લઈને હાય પગને બગડ થાક લાગ્યો મને તો. સાયકલ પણ ભુવાજીને ગમે તે કોમ કર્યું એટલે પૈસા દેવા પડશે મારે હવે. ભત્રીજા બીજે કોઈ ચોરી ના ખાઈ દે મને પાછી સાયકલ ને બહુ થકવાડે મન તો. હાય ભત્રીજા રોધ્યો છે કે નહીં રોધ્યો હવે ખબર નહીં. ઘેર જાઉં તો આને ખબર પડે. હા સાયકલ થકવાડે છે પાછી. ભત્રીજા રોધ્યું કે નહીં? રોધે લે હાલ ખાવ નહીં પેલા તું પૈસા કાઢજે તિજોરી માં પછી પેલા પૈસા લઈએ બુવાજી મારે તો આ તો થાકી ગયો સાયકલ ના લીધે. હા લેર પૈસા લઈ લીધા લેર તાન પેલા બુવાજી પૈસા લઈએ પેલા સાયકલ તારી ચોરી થઈ જતી પાછી. સાયકલ ચોરી થઈ જતી થાકી ગયો હું તો ગયામો પાછી લાવો પેલા બુવાજી કીધું એટલે પૈસા બધું સેટિંગ કર્યું એટલે વળી થઈ જાય. મને તો આ તો એટલો થાક્યો છે ને તેને. હા એવો થાક લાગ્યો લે ભત્રીજા દોડ લે છે મને તો થાક લાગ્યો છે. પકડે આવું અને દોડી ગયા હાથમાં જ ના આવે ને પોલીસ સ્ટેશન ભેગા કરી નાખો બેની. હા પગે થાક દુખાવા માંડ્યું છે હવે ભત્રીજા. હા એવું બે હાથ હોય મારા પાછળ હું સલાઈ લઉં તું પાછળ બેસી જા. કોક ભાડા તો કોક કે ભત્રીજાને સલાહ વાળી છે સાયકલ પાછી રોડ ઉપર લાવવા દે પેલા આગો રહેજે. બેસી જા ભત્રીજા બેસજો લે તા. આ તો બહુ થાક લાગ્યો છે પાછો પગી હેડાઈ નહીં સાયકલ પાછી. હા ભત્રીજા આ તો તાર સાયકલે મને થકવા દીધો કે તાને ગા તો મોટો થયો પણ રોડ પર સાયકલ મૂકીને જો એમાં લોકાઈ સારે તાર સાયકલ પાછું તે તને કીધું તું પૈસા નતા આલે પેલા કશું કર્યું પૈસાનું તે હા એટલે તાર રિંગ વાળી કાઢી જવો ને એવું લાગે છે મને. મેં તને કીધું તો તારા ભાઈબંધો અંગત તું ના રખર તો હું કરે ખરવા જોઈશે. ભત્રીજા પાસે શું કર્યું રોટલો આનો કર્યો ઘઉંનો બાજરીનો આનો રોટલો કર્યો છે. અલ્યા તને કીધું તું તેલ વધારે બગાડવા નહીં બાજરીનો અત્યારે બપોરે બાજરીનો કરાય કે મને કીધું તો હું કરીને જો પેલા. અલ્યા તારી તને સોરીને ફટાનું કીધું તું મને પટાકોની શાકથી અગવાન થઈ જાય છે પાછું. તને કીધું તું સોરીને શાકોની શાક કરજે. બટાકોની શાક ખા ખા કરું ને એટલે તો આ રે પુવાજી ઘર હવે આવી ગયું છે હતો નહીં. હા થાકી જો ભત્રીજા હું તો આપડા જેવી છે ગોવાઈ જો સોરાની લે બીરે કાપી રહી લે. હા ઓય યાર તમે આ ભત્રીજા કીધું છે બીરે કો ના ખાવાનું પણ ના ખાઈ દઈ ને હું કરું કે બીરે ચપ્પલ ગાઈ ગયો મારો તું માનિયા તને તમારા હંગાત આયો એટલે માનિયા પગે ભત્રીજા સાયકલ ઊભી કરજે પેલકો એક ગોળી માનિયા થાક લાગ્યો તો તું ઊંઘ્યો. મારા પગ દુખાવા માંડ્યા છે હું કરું કયો મારા દુખવા છે એટલે તો હું આવીને ઊંઘ્યો તો તાણે. એટલે ભત્રીજા લાવજે પૈસા લાય. એક બે ત્રણ લો કેટલા છે ગણી નાખો તમે. હાથ નો આટો છે
તે ગણી નાખો કેટલા થયા 3500 થઈ ગયા. તામ પછી એટલે અમારે 3000 નું નિવેદ 500 રૂપિયા અમારા. પણ તમે વધારે પૈસા લેવા માંડ્યા છો પાછા. ચો વધારે યાર, તને આટલા બધા વધારે છીએ ને સાયકલ પાસે ના લવડાઈ. એટલે આ ભત્રીજા સાયકલ હરખી ઊભી કર કે તું કાકા શીખાય તી તને છે ને ભોય પડી જઈ પાછી. એક વખત તો ચોરી કરી ગયા છે છોર. તને આકે તારા હાસીને લોક મંગાઈ દે એટલે પ્રિય ના કરી નક ચોરી થઈ જાય તો શું કરે? તાને કાકા તે કાલ લોક લઈ જાય વડનગર થી. અરે રો તને હું જઉં તા મુવાજી પછી હાથ તને નિવેદ પૈસા તો આલ દીધા છે, આવો અમે પૈસા કાઢી લઈ લીધા દીધા ને. હારે રો તા હું યાડું લેર ભત્રીજા આપણે ઘેર તમ પાછા હા કાકા ભાઈ હરખી મેલજો સાયકલ બાયકલ લોક ને બીરે કોને નાખી ભત્રીજા દેજો. કીધું છે લોક લાવવા પૈસા લેતા વાપરી ગયેલો છે ભાઈબંધો લઈ જઈને અંગાતી લાગે. વાપરી નખાતા નાખી દીધો તા ચોરી થાય. લેર ભત્રીજા બેસી જજે હવે. હું તો આખા દાડાનો થાકી ગયો છું આજ તો. તને કીધું તું લોક લાવવાનું તો લાવ નહીં લોક. હાય ગમે તે હવે ભત્રીજા તું શાક કાઢીને મેં હું ખાઈ જ લઉં. હવે મને ભૂખ લાગી છે જોરદાર. અને આજે કાકા ઘેર કાઢા નીકળ જો જો આ ભૂરિયો અને તાનો મું આમ જતો હતો ને તું સીધો નતો તું. એટલે આપણે છૂટા પડી ગયા એટલે બધું કરે કે તાણ પર માર શાક વાજે તો હું બેહી ગયો તો. પેલા ભુવાજી આપણને આવ્યો તો હારું તું પણ આપણે સાયકલનો જબ્બર મેળ પડી ગયો તો તાણ હાડા ભુવાજી બધી આપણી બાજી બગાડી છે ખોટા એ ભુવાજી આયા ને. ભુવાજી કંઈક કરવું પડશે આપણે હા ભુવાજી નું કોક ઉઠાઈ ઉઠાઈ લેવું આપણે ઉઠાઈ લેવાનું બોલ કોક કરવું પડશે તારે. કામ તો કરવું પડશે ભુવાજી ને ઈ હોય આળા આપણો ખેલ બગાઈ નાખે. ઓ આખો ખેલ બગાડ્યો છે. હા માર તો ભૂલે તારું કેવું છે કે જે મારું તો એમ કેવું છે કે હું ખરા કદી જિંદગીમાં ચોરી કરવી નહીં મારે આ નોકરી જતા રહો છો. પણ નોકરી છે કાઢ જઈએ એમને હો ગે આપણે બે છો. આપણ તો કોઈ એમાં હું નોકરી જવું કે હા ફેર ઘેર જઈ વિશ્વાસ વાર તો ઘેર જઈએ. પણ ઘેર છે તો જવું હા ઘેર ખબર પડી જાય તો કહેવા નહીં દે આપણને શું કરશું તાન? એટલે ઘેર તો એક કામ કરશું હા ઘેર પૂછી લે ફોન કરીને તેવું કરો તેવું કરીએ. હા ફોન કરીને પૂછીએ આપણો હું જવાબ આવે છે બધું આવે ને એવું કરીશું આ ફોન હું તો ઘેર નહીં લાવે એ નહીં લાવે. તો આ તો શું સા જાવું ગપ્પો મારું છું તું એમ શું કરશું કે હે તો આ ઘેર આમ ઘેર જઈને તાલ બાલ કરીએ નોકરી બોકરી